ઘણીવાર પેશન્ટને ખબર નથી હોતી કે લેબોરેટરી રિપોર્ટ્સ અને સોનોગ્રાફી રિપોર્ટ શું બતાવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે શા માટે દરેક રિપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે. હું છું ડોક્ટર શ્વેતા પટેલ, વિનસ વિમેન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર, રાજકોટ. ઘણી વખત પ્રેગ્નન્સી રહી ગયા પછી આપણે અમુક રૂટીન રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ, જેમાં લોહીના રિપોર્ટ્સ ઇન્ક્લુડ થતા હોય છે, જેમ કે હિમોગ્લોબિન છે, બ્લડ ગ્રુપ છે, શુગર છે, થાઇરોઇડ છે, થેલેસેમિયા છે અને HIV HbSAg છે. તો આ બધા રિપોર્ટ શું બતાવે છે એ કઈ રીતે ખબર પડશે? જેમ કે હિમોગ્લોબિન છે એ ઓછામાં ઓછું 10% હોવું જોઈએ. એનાથી ઓછું હોય તો આપણે હિમોગ્લોબિનની દવા અથવા તો ખોરાકમાં હિમોગ્લોબિન વધે એની કેર કરવાની જરૂર પડતી હોય છે. બીજું આવે બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે નેગેટિવ અને પોઝિટિવ બ્લડ ગ્રુપ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી વખત માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, સામે ફાધર એટલે કે એમના હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો અમારે ડિલિવરી પછી અમુક રિપોર્ટ્સ કરાવવાની અને અમુક ઇન્જેક્શન આપવાની જરૂર પડતી હોય છે. શુગર, જેમ કે બ્લડ શુગર જે છે એ અમુક લેવલથી વધારે આવે તો અમારે ગ્લુકોઝ લેવલ નોર્મલ રહે એની અમુક મેડિસિન ચાલુ કરવી પડતી હોય છે અને ખોરાક પણ એ રીતે સમજાવવો પડતો હોય છે. થેલેસેમિયા શું કામ ઇમ્પોર્ટન્ટ છે? જેમ કે મધરને થેલેસેમિયા માઇનર છે અને ફાધર નોર્મલ છે તો જનરલી કોઈ પ્રોબ્લેમ નથી થતો. પરંતુ ક્યારેક એવું થાય કે હસબન્ડ વાઇફ બેઉ માઇનર હોય તો અમારે જે ગર્ભમાં બાળક હોય છે એનું થેલેસેમિયા પણ ચેક કરાવવું પડતું હોય છે. અને જો એ મેજર વાળું બાળક હોય તો આપણે આગળની ફર્ધર પ્રેગ્નન્સી કઈ રીતે કન્ટિન્યુ કરવી એ પણ એક વખત વિચારવું પડે છે.